તો અમદાવાદની ઉદ્ગમ સ્કૂલનો વિવાદ ડીઈઓ કચેરી પહોંચ્યો છે। 150થી વધુ આરટીઈ પ્રવેશ રદના નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાલીઓના વિરોધ સામે ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન આવ્યું। તેઓએ કહ્યું કે ઉદ્ગમ સ્કૂલમાં ખોટી રીતે પ્રવેશ આપવામાં આવે છે। 126 એડમિશન રદ કરી નિયમ વિરુદ્ધ પ્રવેશ મેળવ્યા હતા। ડીઈઓ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર વતી વાલીઓ સામે એક્શન લેવા સૂચના હતી। એશિયન ગ્લોબલ સ્કૂલના 46 પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા। વાત હતી કે અમને 1 વર્ષ હજુ એક્સટેન્શન આપવામાં આવે અને અમે એમ કે આરટીઈની અંદર 1 વર્ષ હજુ અભ્યાસ કરીએ, પરંતુ બિલકુલ નિયમ વિરુદ્ધ જ્યારે 1.5 લાખથી વધુ આવક હોય ત્યારે સરકારના શિક્ષણ વિભાગના ઠરાવને આધારે એમને પ્રવેશ એમનો ચાલુ ન રાખી શકાય અને ઠરાવમાં જે જોગવાઈ છે તે પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને 1.5 લાખથી વધુ આવક હોય ત્યારે શૈક્ષણિક વર્ષને અંતે અમે વાલીની ઈચ્છા અનુસાર વાલી પાસેથી સંમતિ મેળવીને કેટલાક મોટાભાગના વાલીઓની અને પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। 126 જેટલા વાલીઓના પ્રવેશ એમાં રદ કર્યા છે કે આ વર્ષે અમારી આવક પાછી હતી એવી ને એવી થઈ ગઈ છે કે 1 લાખ રૂપિયા થયા। ગયા વર્ષે આવક વધી હતી 4 લાખ રૂપિયા અને આ વર્ષે પાછી એની જ થઈ ગઈ। તો હવે અમે જે પ્રવેશ લીધો હતો એ તો ફર્સ્ટ યરના બેઝ ઉપર લીધો હતો, તો આ વર્ષને અને ગયા વર્ષને ક્યાં લેવા દેવા લાગે છે? તો અમને ફરીથી પાછું એની સ્કૂલમાં અમને એડમિશન મળે। ડીઓ તરફથી શું જવાબ મળ્યો? ડીઓ તરફથી એવો જવાબ મળ્યો છે કે મનનભાઈ પાછું એડમિશન લઈ લેતા હોય બધાનું તો અમને કોઈ તકલીફ નથી। જ્યારે ઇન્કમટેક્સ 2 લાખથી 6 લાખ સુધી વધારી દેતા હોય તો વાલીઓનું એક આરટીના મુતાબિક 1.5 લાખ જે 2009થી લગાવીને આ સ્પીડ આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ મુખ્યમંત્રી સાહેબને અમારી આવકનો વધારો કેમ ના કર્યો એ અમારો મોટો પ્રશ્ન હતો। 1.5 લાખ છેલ્લા 14 વર્ષથી આ નાનો રકમ જે થઈ છે, આટલી મોંઘવારી થઈ, આ બધું સ્પીડ પોસ્ટ આપણું ગુજરાત બહુ આગળ વધી રહ્યું છે તો વાલીઓની પણ 1.5 લાખથી વધીને આગળ ઇન્કમ વધીએ 2.5 થી 3 લાખ થાય। જે દિલ્હી સરકારમાં આરટીના 2.5 લાખ છે, રાજસ્થાનમાં 2.5 લાખ છે, બીજા અન્ય રાજ્યોમાં તો ગુજરાતમાં કેમ નહીં? મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજવા મેમાણ દૂધ મંડળીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે 2.5 વર્ષની પ્રથમ ટર્મ માટે અશોક ચૌધરીની વરણી કરવામાં આવેલી છે, પરંતુ ચેરમેન અશોક ચૌધરીની મુદ્દત 6 માસ કરતાં વધુ સમયથી પૂર્ણ થઈ ગઈ છે, પણ દૂધસાગર ડેરીના ચેરમેન પદની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ નથી। આથી હાઈકોર્ટે જિલ્લા વહીવટીતંત્ર પાસે ચૂંટણી ક્યારે યોજાશે એની સ્પષ્ટતા માંગી છે। એમાં હાઈકોર્ટમાં મેટર છે। સમીની એક મંડળીએ રીટ પણ દાખલ કરેલી છે, પણ આ વર્તમાન સરકાર એમના હોદ્દેદારોને બચાવવા એ કાયદાનું પાલન નથી કરાવતા, એટલે હાઈકોર્ટમાંથી જે નિર્ણય આવે એ રાજ્ય સરકાર કરશે। પણ અમારી પણ માંગણી છે કે નિયમ મુજબ ચૂંટણી થવી જોઈએ। એક તરફ વિકાસની વાતો અને નલ સે જલ યોજનાના ઢોલ પીટવામાં આવે છે, ત્યારે ગુજરાતના આ ગામે નલ સે જલ યોજનાની પોલ ખોલી નાખી છે। ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામે દરેક ઘરમાં નળ છે, પણ નળમાં જળનું ટીપુંય નથી આવતું। 5000થી વધુની વસ્તી ધરાવતા ગામમાં આજે પણ પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળે છે। મહિલાઓ ઉનાળાના આગ એકતા તાપમાં દૂર સુધી માથે બેડા લઈ અને પાણી ભરવા જવા મજબૂર બની છે। ગામની પંચાયતમાં તલાટી અને વહીવટીદાર પણ નિયમિતપણે આવતા નથી, ત્યારે છેલ્લા 3 વર્ષથી પાણીની સમસ્યાની હાલાકી ભોગવી રહેલા ગામ લોકોએ તંત્ર સામે પાણીની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી છે, પણ તંત્રના બહેરા કાન આ રજૂઆતો ક્યારે સાંભળશે એ હવે કહેવું મુશ્કેલ બન્યું છે। પહેલા અગાઉ જે કૂવો હતો, ગામ કૂવો, એમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું, પણ અત્યારે કૂવાની અંદર આજુબાજુથી માટી અને જે ચણતર કામ હતું એ બધું અંદર ધસરાઈ ગયું છે, એટલે કૂવો હાલ પૂરાઈ ગયો છે અને એનું પાણી પીવા લાયક નથી। એટલા માટે આપણે નવો બોર પાડ્યો અને એમાંથી પાણી આપીએ છીએ, પરંતુ બોરમાં એવી તકલીફ પડે છે કે રેતી આવી જાય છે એટલે મોટર ભરી જાય છે અને એના લીધે પાણીની તકલીફ પડે છે। અમારે પાણીની બહુ તકલીફ છે। ક્યાંથી પાણી ભરી લાવો છો તમે? કૂવાનું। તો તમારા ઘરે પાણી નહીં આવતું? ના, ઘરે કોઈ 2-3 વર્ષથી નહીં આવતું। શું 3 વર્ષથી 4 વર્ષથી પાણી નહીં આવતું? પાણીની તકલીફ 2.5 વર્ષથી પાણી નહીં આવતું। ક્યાંથી પાણી ભરી લાવો તમે? ગમે જે ગમે તે તલાઈ મેં પેલું પડે તો અહીં ભલાઈએ માથો તપી જો ના લોકોનું ક્ષેત્રનું કામ કરવાનું હોય। તમારા ઘરે પાણી નહીં આવતું? નહીં આવતું, ઘેર બિલકુલ નહીં। આ પાણી નહીં આવતું સાહેબ, 2-3 વર્ષથી માથે લાઈ માથો તૂટી ગયો। આ ગમે તલાઈ મેં વડા પડે તો અહીં ભલાઈ એક ચકલે પડે છે। કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? 2-2.5 વર્ષથી। તો 2-2.5 વર્ષથી પાણી તમે કેવી રીતે લાવો છો? એ બધું માથે ને લુગડા ધોવાનું બહુ જ તકલીફ પડે છે।
એટલે પાણી ઘરે નહીં આવતું? ઘરે આવતું નહીં, આ બધે ભરવા જઈએ છે ને આમથી આમ લોકોની વઢવારો લાવવાની, પાણી હારું કોઈ ભરવાય ના દે પંપોએ. તા 3 વર્ષથી વળી 2.5 વર્ષ થયો. એક તરફ ભારત જ્યારે 5Gની સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના લગભગ 24 જેટલા ગામો હજુ પણ ત્યાં ને ત્યાં છે, જ્યાં 5G છોડો 2Gના ફાંફા છે. નાદોદ અને ડેડિયાપાડા વિધાનસભામાં આવતા કેટલાક ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને મોબાઈલ પર કોઈને ફોન કરવો હોય કે પછી કોઈ મેડિકલ ઇમરજન્સી માટે 108 બોલાવ્યો હોય તો પણ ગામમાંથી લગભગ 1 કિલોમીટર દૂર ટેકરી પર જાય ત્યારે ત્યાંથી નેટવર્ક મળે છે અને કોલ થઈ શકે તેવી સ્થિતિ બની શકે છે. વળી લોકસભાની ચૂંટણી સમયે પણ ગ્રામજનોના મત મળી રહે તે માટે વોકી ટોકીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજના આ ડિજિટલ યુગમાં અને 5Gની સ્પીડ ધરાવતા ભારતના આ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને મોબાઈલ કનેક્ટિવિટી ક્યારે મળશે તે ગ્રામજનો માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. નેટવર્ક નહીં આવતું, તેના લીધે અમારે ટેકરી પર ચડવા નેટવર્ક ફોન કરવા માટે ટેકરી પર ચડવા જવું પડે. 1 કિલોમીટર જેટલું દૂર છે, ત્યાં જવું પડે. ત્યાં ડેટા બી નહીં ચાલતો, એવું કંઈ નહીં ચાલતું, ખાલી ફોન જ થાય છે. દિવસે તો ટેકરી પર જાઓ, પણ રાતે તો પછી ઘરે જ રહેવું પડે. ઇમરજન્સી હોય તો ફોન બી ના થાય. ટેકરી પર જવું પડે. રાત્રે થોડું જવાય કઈ દિવસ. હા, બીક લાગે. શું માંગ છે તમારી? બીજું એટલે અમારે નેટવર્ક આવી જવું જોઈએ, એટલે આટલી બધી તકલીફ અમને ના પડે. છે નેટવર્ક નહીં આવતો ડુંગરે છોડવું પડે સાહેબ. કેટલે દૂર જવું પડે? લગભગ 2.5 કિલોમીટર ઉપર છે જવું પડે ડુંગર પર. કોઈનો સંદેશો આવે તો કેવી રીતે આવે? તો પછી તો કોઈ ડુંગર જાય ને તેના પર લાગી જાય ફોન, એટલે ઘરે કોઈ કેવા આવે એમ. કોઈ બીમાર હાજુ હોય તો કેવી રીતે તમે ખબર પાડો? તો પછી 108 કરે પણ ડુંગરે જવું પડે એમ. તો 107 માણસ ભેગા થાય તો તમે કોઈને પાસે મોબાઈલ હોય તો તે જાઓ 108 કરો તો જાય. શેડો બૂથ છે. આ શેડો બૂથની વાત કરીએ તો શેડો બૂથમાં એવા બૂથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય એના માટેનો આપણે શેડો બૂથમાં આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. ગત વિધાનસભા વખતે કેટલા હતા ને આ વખતે કેટલો? 2022 વિધાનસભા ચૂંટણી વખતે અંદાજિત 47 જેવા હતા. ઓલમોસ્ટ 50 જેવા શેડો બૂથ હતા, જે હવે ઘટીને મોબાઈલ કનેક્ટિવિટી સારી થવાના કારણે અત્યારે 24 જેવા રહ્યા છે. ત્યારે આ ખુટાઆંબા ગામ જે છે, જ્યાં 5Gની વાત જવા દો, 2G નેટવર્ક પણ નથી અને સામાન્ય કોલિંગ પણ નથી થઈ શકતું. ગ્રામજનોએ કોલ કરવા માટે એક ટેકરી પર જવું પડે છે અને જો રાત્રિનો સમય હોય તો રાત્રે તો ત્યાં જઈ શકતા નથી, કારણ કે ટેકરી પર એકલા જવાનો પણ ડર લાગે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે તેમના ગામની અંદર વહેલી તકે નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવે, મોબાઈલ નેટવર્ક તેમના ગામમાં પકડાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. તે આ જે ગામો છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વોકી ટોકી દ્વારા તો કરવામાં આવશે. ખુટાઆંબા ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણીમાં તો વ્યવસ્થા થાય છે, પરંતુ તેઓ માટે કાયમી નિરાકરણ આવે અને મોબાઈલ નેટવર્ક ગામમાં મળતું થાય એ જરૂરી બન્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ખુટાઆંબા ગામમાં મોબાઈલ નેટવર્ક ક્યારે આવશે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. અમૂલ ડેરીનું ટર્નઓવર 12,880 કરોડથી વધુ નોંધાયું. ગત વર્ષની તુલનાએ ધંધામાં 11% વૃદ્ધિ નોંધાઈ. અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધનું આ વર્ષે વાર્ષિક સંપાદન કર્યું. પશુપાલકોને 525 કરોડથી વધુ બોનસ ફેર અપાશે. જોતા 9%થી વધુ અમૂલે ગ્રોથ કર્યો છે. દૂધના ભાવ 1 કિલો ફેટે અથવા 100 ફેટે જે 1000 રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે, જે સૌથી બધા ફેડરેશનો કરતાં સૌથી હાઈએસ્ટ છે, એની અમારી ગેરંટી છે. આ વખતે અમે 173 કરોડ કિલોગ્રામથી વધુ દૂધ સંપાદન કર્યું છે, જે ગઈ વખત કરતાં 15%થી પણ વધુ સંપાદનમાં અમારો નંબર છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત શાળાના બાળકોને હેલ્મેટ સંસ્કાર આપવામાં આવ્યા, જેના ભાગરૂપે શાળાએ જે વાલીઓ બાળકને વાહન ઉપર મૂકવા આવે છે તેમને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી 7,000 હેલ્મેટ એકત્રિત કરવામાં આવ્યા. આ સાથે જ થોડા દિવસો પછી ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શાળાઓમાં ડ્રાઈવ યોજવામાં આવશે, જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આજથી લઈને આગામી 2 અઠવાડિયા સુધી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ શહેરના અલગ અલગ સ્કૂલ ઝોન્સમાં ઊભી રહી
અને જે પણ વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે ટુ વ્હીલર પર આવે છે એમને હેલ્મેટ પહેરાવવામાં આવશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર તો છે, પરંતુ એ 16 સંસ્કારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા પણ જરૂરી છે, અને સુરક્ષા માટેનો આ 17મો સંસ્કાર એટલે હેલ્મેટ સંસ્કાર જે આ નવી પેઢીને પોલીસ તરફથી આપવામાં આવશે. અને આગામી સમયમાં 7,000થી પણ વધારે હેલ્મેટ જે છે એ વિતરણ કરી અને આ નવી પહેલ જે છે એને સફળ બનાવવાની. આગળ સમાચાર ઊંઝાથી. ઊંઝા માર્કેટયાર્ડ આજથી ફરી એકવાર થયું ધમધમતું. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ઊંઝા માર્કેટયાર્ડ શરૂ થયું છે. જીરાની 3,35,000 બોરીઓની નોંધાઈ આવક. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડ પહોંચ્યા. જીરાની આવકો લગભગ 42,000થી 45,000 બોરીની છે અને બજારો લગભગ સમાન જેવી જ છે, કોઈ વધઘટ છે ને. 20-25 રૂપિયા આગળ પાછળ વેપાર થઈ જાય છે. સારા માલો બધા 4400થી 4500, મીડિયમ માલો બધા 4200થી 4300. વરિયાળીની પણ ભરપૂર આવક છે. વરિયાળીની લગભગ 25,000થી 30,000 બોરીની આવકો છે. વરિયાળીમાં 100-150 રૂપિયા બજારનો નરમ છે. બધા વરિયાળીના ભાવ બધા 1200થી લેકિન 1600ના ભાવો છે. બીજું અજમાની આવક પણ 5,000 બોરી છે. અજમો સારા માલો બધા 3,000થી 3,500 રૂપિયા, મીડિયમ માલો 2,500થી 3,000 રૂપિયા. એમાં પણ 100-150 રૂપિયા બજારનો નરમ છે. આજે ખેડૂતોનો ખૂબ જ ધસારો છે. આવક પણ ખૂબ જ સારી છે. જીરુમાં લગભગ 35,000 બોરી જેટલી આવક છે. ઈસબગુલની પણ નવા વર્ષની સિઝનની શરૂઆત થઈ છે, એમાં પણ સારી આવક હવેથી ચાલુ થશે. અને વરિયાળીની સારી આવક છે. વરિયાળી લગભગ 10,000 બોરી જેટલી વરિયાળીની આવક છે. કેવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે? ખેડૂતોને અત્યારે સિઝન છે એટલે સિઝનમાં ભાવ થોડા ઘટ્યા છે. જીરુમાં લગભગ 4500ની આજુબાજુના ભાવ. ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પોકાર જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સેમિનાર યોજાયો, જેને લઈ દર્દીઓને ટ્રીટમેન્ટ આપવા બાબતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. 500થી વધુ નર્સિંગ સ્ટાફ ડોક્ટરોને સૂચનો કરાયા. વોર્ડમાં પાણીની વ્યવસ્થા, દર્દીને કેટલું પાણી આપવું, હીટવેવનો ભાગ બનેલાનું કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી, તે તમામ પ્રકારની સૂચનાઓ સુરતમાં આપવામાં આવી. લોકો એટલે હમણાં ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, પછી માથે ઓઢીને આપણું અહીંયા પીઠનો ભાગ ઢંકાઈ રહે એવી રીતની ટોપી એટલે પહેરવા જોઈએ. તેમજ પાણી વધારે પીવું જોઈએ કલાકે. તેમજ ગરમીમાં એટલે 12થી 5ના ગાળામાં આપણે બહાર ન નીકળવું જોઈએ. અત્યારે આપણા વાતાવરણમાં ખૂબ જ ગરમી વધી રહી છે, તો જે અંગે આપણે વોર્ડમાં કામ કરીએ તો પેશન્ટો માટે શું આપણે કાળજી લઈ શકીએ, આપણે પોતાના સ્વરક્ષણ માટે પણ શું લઈ શકીએ, એ અંગેનો વિસ્તારથી આજે વર્કશોપ સમજાવવામાં આવ્યું છે. એમાં બધા નર્સિસોને ખૂબ સારી સમજણ મળી છે. હીટ વેવમાં વોર્ડ મેનેજમેન્ટ, પોતાની વ્યવસ્થા, પોતાનું રક્ષણ, તેમજ દર્દીનો આહાર, દર્દીની જે કંઈ ફરિયાદો હોય તો તે, અને ઇમરજન્સીમાં હીટ વેવથી આવતા દર્દીઓ અંગે ડૉક્ટર વિકાસબેન દ્વારા સમજ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ દર્દીઓ દાખલ હોય છે, ત્યારે આ વર્કશોપ ખૂબ ઉપયોગી નીવડે છે. વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાન યથાવત રહેશે. गुजरात में 5 दिनों की बात करें तो मौसम मुख्य तौर पर ड्राई रहेगा. साथ ही साथ अगर हम अधिकतम तापमान की बात करें तो अधिकतम तापमान अपने 9 लार्ज श्रेणी में बना रहेगा. साथ ही कुछ जगहों में तापमान 1 से 2 डिग्री बढ़ेगा अगले 4 से 5 दिनों में. साथ ही साथ अगर हम बात करें न्यूनतम तापमान की, वो भी अपनी 9 लार्ज श्रेणी में कंटिन्यू करेगा अगले 4 से 5 दिन. उसमें भी जो है कुछ जगहों पे 1-2 डिग्री बढ़त देखने को मिलेगी.